Good morning, dear student. After the talking about commerce stream, now today we talk about statistics, the origin of statistics, history of statistics, and fundamentals of statistics. So, what is the meaning of statistics and where the statistics was introduced? Students, as you know, mathematics and statistics are both are very different thing for research point of view. Generally the researcher are use both method, statistical method as well as mathematical methods. So the question is that where the statistics is introduced and what is the brief story of statistics. Well, as we know, Gottfried H. N. Wall used the word statistics in 1749. For this data, we clearly say that statistics was introduced in 17th century. 17મી સદીમાં સ્ટેટિસ્ટિક્સ ઇન્ટ્રોડ્યુસ થયેલું. એન્ડ એક માર્કનો એમસીક્યુ તમારે આવે, who was the use word statistics. So the Gottfried H.N. Wall used the word statistics in 1749. પહેલી વાર આ માણસે statistics નામનો વર્ડ યુઝ કરેલો. So people was very surprised because this word is very unknown at that time, કે કોઈને ખબર નહોતી કે સ્ટેટિસ્ટિક્સ શું છે and what is the benefit of statistics, you know. તો એની પહેલી બ્રીફ સ્ટોરી છે કે 17 એમ તો જોવા જાવ તો મોગલ જે આપણે ત્યાં મોગલ રાજ હતું, મોગલ રાજાઓને આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો અકબરનું જ્યારે રાજ હતું ત્યારે અકબરની જે એક એના પેલા હતા અબુ ફઝલ, એની બુક છે એને અકબરી, આઈને અકબરીમાં એ સ્ટેટિસ્ટિક્સના જે ડેટા હતા એડમિનિસ્ટ્રેટિવ સાઇડ કે સોશિયલ સિવિલ સર્વિસ સાઇડ એ બધા ત્યારે હતા. બટ લેટર ઓન એમાં કોઈક થયું નહીં એમ, એટલે બિકોઝ એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, એનું જે થિયોરિકલ ડેવલપમેન્ટ થવું જોઈએ સ્ટેટિસ્ટિક્સનું ત્યારે નહોતું થયું. એનું થિયોરિકલ ડેવલપમેન્ટ આફ્ટર 17th સેન્ચુરી ડે બાય ડે થતું ગયું અને ધેન આફ્ટર એક સ્ટેટિસ્ટિક્સ એઝ અ સબ્જેક્ટ, એઝ અ રિસર્ચ એલિમેન્ટ્સ આપણને મળ્યું. સી એન્ડ the first statistics body, the Royal Statistics Society, was founded in 1834 in London. Basically સ્ટેટિસ્ટિક્સનું બર્થ પ્લેસ જો હોય ને તો એ લંડન છે, બિકોઝ ત્યાંથી કાર્લ પિયર્સન થ્રુ અને બીજા બધા ઘણા બધા સ્ટેટિસ્ટિક્સના એક્સપર્ટ થ્રુ સ્ટેટિસ્ટિક્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. See the difference between two time. First time the word statistics was used in 1749. Then after many years, 51 and then 85. After 85 years, the first statistical body, the Royal Statistics Society, was founded in 1834 in London. 85 વર્ષ પછી સ્ટેટિસ્ટિક્સને એઝ અ સબ્જેક્ટ ડેવલપ થાય, એઝ અ એલિમેન્ટ્સ ડેવલપ થાય, એના માટે લંડનમાં પહેલી જ રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી ડેવલપ કરવામાં આવી, એસ્ટાબ્લિશ કરવામાં આવી. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધેટ સોસાયટી ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ એલિમેન્ટ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ યુ નો દેટ કે નવું નવું રિસર્ચ કરીને સ્ટેટિસ્ટિક્સના જે એલિમેન્ટ્સ છે, એના મેઝર્સ છે અને એના યુઝ જે છે
એના ડેટા કલેક્શન છે કે ભાઈ ડેટા એનાલિસિસ છે, આ બધુંને ડેવલપ કરવા માટે 18th સેન્ચુરીમાં લંડનમાં એની ડેવલપમેન્ટ થયું. આ બધા એક માર્કના એમસીક્યુ આવે. આજે હું તમને સ્ટેટિસ્ટિક્સનો બ્રીફ એટલા માટે આપું છું કે તમે જે સબ્જેક્ટ ભણવાના છો એનો એટલીસ્ટ તમને એનું બ્રીફ ખબર હોય. આ બધું તમારે લખવાની જરૂરિયાત નથી. નો નીડ ટુ રાઇટ. ઓકે, જસ્ટ લિસન કેરફુલી. જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે એના જે પોઈન્ટ્સ છે એવું લખાઈ દેવા, બીકોઝ ઇટ વિલ બી કન્વર્ટ ઇન એમસીક્યુ. ઓકે, સો ત્યારે તમે આપણા 1-2 માર્ક ના જાય એટલા માટે આપણે ટ્રાય કરશું. લેટ્સ સી. Then after, Carl Pearson started the branch of mathematical statistics in 19th century. See, 17th century માં statistics word use થયેલો, and 200 વર્ષ પછી after 200 year the mathematical science was developed by Carl Pearson in 19th century. Carl Pearson, who introduced the mathematical, ek mark mein MCQ, who introduced the mathematical science. So the statisticals, Carl Pearson was started branch of mathematical statistics in 19th century. Carl Pearson નું બહુ જ મોટું એમ કોન્ટ્રીબ્યુશન્સ છે સ્ટેટિસ્ટિક્સને ડેવલપ કરવામાં. જ્યારે તમે 12thમાં આવશો ત્યારે કાર્લ પિયર્સન શું ચીજ છે એ તમને ખબર પડશે. હી વોઝ અ લેજેન્ડરી પર્સન. ઓકે, then after, Department of Statistics in London was established by also Carl Pearson in 1911. એટલે લંડનમાં પહેલું એણે મેથેમેટિકલ સાયન્સ સ્ટેટિસ્ટિક્સ ડેવલપ કર્યું. ધેન આફ્ટર લંડનમાં એનું ડિપાર્ટમેન્ટ એણે 1911માં 19th સેન્ચુરીના ફ્રોમ ધ બિગિનિંગ ઓફ 19th સેન્ચુરી he established the Department of Statistics. અત્યારે તો બધે જ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ હોય, બટ સ્ટેટિસ્ટિક્સનો આજથી 100 આઈ મીન 100 or 120 years ago એ ઇન્ટ્રોડ્યુસ થયેલું. ફિશર્સ એન્ડ ગોસેટ ડેવલપ મોડર્ન સ્ટેટિસ્ટિક્સ સાયન્સ. બીજો એક એમસીક્યુ આવે કે કોણે મોડર્ન સ્ટેટિસ્ટિક્સ સાયન્સ ડેવલપ કર્યું? તો ફિશર અને ગોસેટ. બહુ જ અગત્યની વાત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ ડોન્ટ ફોરગેટ, ફિશર ઇઝ નોન એઝ અ ફાધર ઓફ સ્ટેટિસ્ટિક્સ. આપણા સ્ટેટિસ્ટિક્સનો બાપ કોણ છે? Who is the father of statistics? So Fisher is known as a father of statistics. Friends, આ ફિશરની જો તમને વાત કરું તો ફિશર બહુ જ મોટું કામ સ્ટેટિસ્ટિક્સમાં કર્યું છે. 2 લેજેન્ડરી પર્સન સ્ટેટિસ્ટિક્સના આપણે એમ છે ને તો સ્ટેટિસ્ટિક્સ નામની મૂવીના 2 હીરો છે. એક કાર્લ પિયર્સન છે અને બીજો ફિશર છે. આ બંને બહુ જ કેવું છે કે એમનું કોન્ટ્રીબ્યુશન બહુ જ હેવી છે. તમે ઘણીવાર તમે 10thમાં મીન, મીડિયન એન્ડ મોડ જોયેલું, એક્સ બાર, એમ એન્ડ એમઓ. ઓકે, સો આ બધા ઇટ્સ અ સેન્ટ્રલ મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ઓકે, તો એનો યુઝ કરીને કાર્લ પિયર્સન અને ફિશરે બહુ જ મોટું રિસર્ચ કરીને સ્ટેટિસ્ટિક્સની દુનિયામાં બહુ મોટું નામ કરેલું છે. આઈ પર્સનલી નો અબાઉટ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ફિશર કે ફિશરના જો તમે નેટ પર સર્ચ કરો ને તો there were many more research journal, research thesis and research paper available which is done by Professor Fisher. અને ફિશર એ લેજેન્ડરી એટલા માટે છે કે બિકોઝ વેરિયાન્સ પર પણ એણે બહુ જ સુંદર કામ કરેલું છે. અને એ જેમ જેમ આપણને એનો પેલું થતું જશે તેમ તેમ તમે જેમ જેમ સ્ટેટિસ્ટિક્સમાં આગળ જશો ને તેમ તેમ તમને ફિશર પણ શું છે એ ખબર પડશે. બટ રાઇટ નાઉ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ફિશર એ ફાધર ઓફ સ્ટેટિસ્ટિક્સ છે. મિત્રો, આ બધી વાત તો એ બ્રીફ થઈ, બિકોઝ આ એની હિસ્ટ્રી છે. 17th સેન્ચુરીથી 19th સેન્ચુરી 200 યર્સમાં સ્ટેટિસ્ટિક્સ કેવી રીતે ડેવલપ થતું ગયું, એમાં શું નવું આવતું ગયું એની વાત આમાં છે. બરાબર. ધેન આફ્ટર, હવે આપણને એવું થાય
કે આ સ્ટેટિસ્ટિક્સ આ કોરોના જેવું છે કે ચીનથી ચાલુ થતો ઇન્ડિયામાં આવ્યો, તો ઇન્ડિયામાં એને આવતા વાર લાગી થોડી. તો આપણને પણ એવું થાય કે સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયામાં ક્યારે આવ્યો હશે અને એને કોણ લાવ્યું હશે ઇન્ડિયામાં. તમને કહું ને તો ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સ આવીને વધારે ટાઈમ નથી થયો, એના કરતાં તો પહેલાં અંગ્રેજો આવી ગયેલા, બરાબર છે. એટલે સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સને ડેવલપમેન્ટ ઝીરોથી માંડીને બધું એ ઇન્ડિયા આપ્યું. મેથેમેટિક્સમાં ઇન્ડિયાનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. બટ જો આપણે એકોર્ડિંગ ટુ સ્ટેટિસ્ટિક્સ તો આપણે જોઈએ તો એટલું બધું કોન્ટ્રીબ્યુશન ઇન્ડિયાનું સ્ટેટિસ્ટિક્સમાં નથી. એમ જોવા જાવ ને તો લંડન ઇઝ અ હબ ઓફ સ્ટેટિસ્ટિક્સ, લંડન જે છે, અને એમ પણ યુએસ આખો જે યુએસ જે છે એરિયા એ સ્ટેટિસ્ટિક્સના માટે હબ છે. બિકોઝ સ્ટેટિસ્ટિક્સના ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એઝ વેલ એઝ સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ સેન્ટર એ બધા ત્યાં છે. ઓકે, ના હવે મારે તો તમને ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સ ક્યારે આવ્યું એની વાત કરું. એન્ડ હુ વોઝ ધ ઇન્ટ્રોડ્યુસર ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇન ઇન્ડિયા. પીસી મેહલનોબિસ ફર્સ્ટ introduced the first Indian Statistical Institute, first Indian Statistical Institute, ISI. ISI એટલે પેલું નહીં, Indian Statistical Institute at Calcutta in 1931. ભારતમાં સ્ટેટિસ્ટિક્સને લાવનાર મેહલનોબિસ જે છે પ્રોફેસર, એ 1931માં સ્ટેટિસ્ટિક્સને અહીંયા લાવેલા. ઓકે, સો તમે જો તો અત્યારે વી આર લિવિંગ ઇન 2020. ઓકે, સો હજી પણ સ્ટેટિસ્ટિક્સને ઇન્ડિયામાં આવીને એટલો બધો ટાઈમ નથી થયો. નિયર અબાઉટ 75 to 80 years, 80 જ વર્ષ થયા છે આ કન્ટ્રીમાં સ્ટેટિસ્ટિક્સનું કોઈ પરફેક્ટ ઇન્ટ્રોડ્યુશન. એટલે એમ તો છે ને, તમે કૌટિલ્ય ને ચંદ્રગુપ્ત મૌર્ય ને ચાણક્ય ને તમે બધી સિરિયલ પણ જો, તો ચાણક્ય ઇકોનોમિક્સ થ્રુ થોડું સ્ટેટિસ્ટિક્સને ઇન્ટ્રોડ્યુસ કરવાની ટ્રાય કરી લે, બટ ઇટ્સ નોટ અ પરફેક્ટ સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ, બટ ઇકોનોમિક્સમાં બી થોડા સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ આવતા છે, એટલે ઇટ્સ ઓકે, ફાઇન. એ તો થઈ ગયેલું. પહેલી વાર ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સમાં ગ્રેજ્યુએશન થાય. આપણે જેમ બીકોમ, બીએ, બીએસસી વિથ કેમિસ્ટ્રી, બીકોમ વિથ એકાઉન્ટન્સી, એવી રીતે ઇન્ડિયામાં કોઈ બી બેચલર ડિગ્રી વિથ સ્પેશિયલ સ્ટેટિસ્ટિક્સ થાય એવું થયેલું 1941માં, અને એ પણ કલકત્તામાં થયેલું. કલકત્તામાં ઘણું બધું સ્ટેટિસ્ટિક્સનું કામકાજ થયેલું, અને એ મેહલનોબિસે જ એણે ચાલુ કરેલું, પીસીએ જ ચાલુ કરેલું કે 1940. એકવાર તમે જોઈ લો કે સ્ટેટિસ્ટિક્સની ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થઈ 1931, એન્ડ ધેન આફ્ટર 10 years પહેલી વાર એની કોલેજ ડેવલપ થઈ. ઓકે, અને એ યુનિવર્સિટી કોલેજ કલકત્તા એમાં ઇન્ટ્રોડ્યુસ થયેલી. એટલું બધું તમને કંઈ કામનું નથી, પણ તમને એવું નહીં થાય કે અમને સ્ટેટિસ્ટિક્સ શું તે ખબર જ નહીં મળે. મને એવું નહીં થાય કે મેં મારા સ્ટુડન્ટ્સને સ્ટેટિસ્ટિક્સ શું તે નહીં સમજ. બાકી આ તમને કહું ને તો કેળા કામ આવે તેવું છે નથી. આ ઠીક છે, બરાબર. બીજી વસ્તુ મારે તમને એક કહેવાની કે આંકડાશાસ્ત્રમાં સ્ટેટિસ્ટિક્સમાં તમે 2-3 નામ તમને બહુ જ તમે જોયા, કાર્લ પિયર્સન એન્ડ ફિશર. બીજું એક છે વિલ્કોક્સન. I am very impressed with this guy, Wilcoxon. Wilcoxon collect first time in 19th century. Wilcoxon collect more than 100 definition of statistics. More than 100 definition of statistics. It's a tough job, It's a very tough job to find out the definition and to create the definition. It's not a easy work. અને એ કામ જો કોઈએ કર્યું હોય તો એ વિલ્કોક્સન છે. અને આઈ થિંક ઇટ વોઝ અ ગિનિસ બુક રેકોર્ડ. ત્યારે તો ગિનિસ બુક નહોતા આપતા, બટ જો આપતા હોય ને તો એ ગિનિસ બુક રેકોર્ડમાં જ જાય એવું. બિકોઝ આટલી કોઈ બી એક સબ્જેક્ટની આટલી બધી ડેફિનેશન કલેક્ટ કરવું, ઇટ્સ નોટ અ ઇઝી વર્ક. ઓકે, સો ફ્રેન્ડ્સ,
એટલે આ થઈ તમારી સ્ટેટિસ્ટિક્સની હિસ્ટ્રી. તમને કહી દઉં આમાંથી 2-3 વસ્તુ કામ આવે, એ પણ તમને કહી દઉં કઈ વસ્તુ કામ આવે. પહેલું તો એક ક્વેશ્ચન આવે કે હુ ઇઝ ધ ફાધર ઓફ સ્ટેટિસ્ટિક્સ? ફિશર ઇઝ નોન એઝ અ ફાધર ઓફ સ્ટેટિસ્ટિક્સ. બીજું, who introduced the mathematical science? So Carl Pearson introduced the mathematical science. And third one, uh, who used the word statistics in first time? So Gottfried Eckert. આ 3 નામ છે એ તમારે કામ આવે. બાકી બીજું કશું કામ આવતું નથી. તમારી ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ પેજ પર આ બધી હિસ્ટ્રી છે જ. ઓકે, એને તમારે વાંચવું હોય તો વાંચી રાખજો. અધરવાઇઝ જ્યારે આપણે આવશે ને ત્યારે હું તમને MCQનું જ્યારે ક્વેશ્ચન ચાલશે ત્યારે હું તમને કરાવી દઈશ. ઓકે, સો આ ખાલી સબ્જેક્ટનું ઇન્ટ્રોડ્યુસ છે. આફ્ટર ધેટ વિડીયો હવે આપણે શું કરીશું? ઓકે, હવે આપણે શું કરીશું કે આફ્ટર ધીસ વિડીયો વી આર looking for chapter 3, measures of standard tendency, mean, median and mode. I know you all are very familiar with that chapter because in standard 10 you learn median, mean, median and mode also. So it will be carry forward a chapter for you. So I hope that it is very easy for you to learn digitally because nowadays we are we all are at home, so we couldn't manage physically learning classroom physical learning task. So just use that YouTube channel and let's see, hope for the best કે ક્યારે આ બધું ઓકે થાય અને મળીએ. સો અત્યારે તો મને એવું લાગે કે ડિજિટલી જો કોઈ કમ્ફર્ટ ઝોન હોય તો મીન, મીડિયન એન્ડ મોડ છે. દેટ્સ વાય આપણે એ ચેપ્ટર ચાલુ કરીએ. ઓકે, બીજું જે ચેપ્ટર ફર્સ્ટ અને ચેપ્ટર સેકન્ડ છે એ સ્ટેટિસ્ટિક્સનું બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, અને એ તમને થર્ડ ચેપ્ટર શીખવામાં ડેમેજ કરે એવું નથી. સો મને એવું થયું કે જ્યારે આપણે મળીએ ને ત્યારે એ ચેપ્ટર શીખવીએ તો એ તમારા માટે કમ્ફર્ટ રહેશે. અનધર થિંગ દેટ કે એ તમારા માટે જ એમ કામ કરી શકે એવું છે. એટલે અત્યારે તો આપણે આ ચેપ્ટર જ કરીએ. આજે કથા પૂરી થાય છે, હવે ડાયરેક્ટ સમ ચાલુ થશે. તો મારી એક રિક્વેસ્ટ છે, આઈ વિલ સેન્ડ યુ વિડીયો ઓન ધીસ મંડે. ઓકે, એક દિવસ જાય પછી એક દિવસ જાય પછી મંડેના હું તમને વિડીયો મોકલીશ. તો હવે એક વસ્તુ જોઈએ કે તમારે કેલ્સી બધાએ લઈ લેવાનું. એક નોટબુક 200 પાનાની બનાવવાની. આવું પ્રકારનું મોટું કેલ્સી હોવું જોઈએ. કોમર્સમાં આવા કેલ્સી તમને ઉપયોગમાં આવશે એટલે એ કેલ્સી લઈ આવજો. હવે આપણે કેલ્ક્યુલેશન કેલ્સીથી જ કરવાનું છે કોમર્સમાં. સો તમે જે તમારી 10થમાં જે રીતે કેલ્સી કરતા એવું કેલ્ક્યુલેશન નથી એટલે એ તમારા માટે બહુ જ ઇઝી થશે. તો આવું કેલ્સી લઈ આવજો. મંડેથી આપણે સમ ચાલુ કરવાના છે. સો તમારા પેરેન્ટ્સને કહેજો કે મંડેથી સમ ચાલુ થવાના છે એટલે એક કેલ્સી તમે લઈ લો. 200 પાનાની એક નોટ, મોટી મસ્ત નોટ બનાવજો. ઓકે, એમાં નો નીડ ટુ બુક ટેક્સ્ટ બુક. આપણે ટેક્સ્ટ બુકની કોઈ જરૂરિયાત નથી. આઈ વિલ સેન્ડ યુ ક્વેશ્ચન્સ ધેન આફ્ટર સોલ્વિંગ બાય વિડીયો. ઓકે, એટલે એ રીતે કરશું. નહીં સમજ પડે તો પૂછતા રહેજો. એન્ડ થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ કે તમારી આજુબાજુ કોઈ બી આફ્ટર 10th 11thમાં એડમિશન લેવાનો હોય આપણી સ્કૂલમાં, સો જસ્ટ ઇન્ફોર્મ ધેમ કે એ લોકો એડમિશન લઈ લે બિકોઝ પછી આ બધું નીકળી જશે તો દેટ વિલ બી ધ પ્રોબ્લેમ્સ ફોર ધેમ કે એને તકલીફ પડે, નહીં સમજ પડે એવું થાય. ઓકે, સો તમે બધાને ઇન્ફોર્મ કરી દેજો. ઓકે, સ્ટે એટ યોર હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.